બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર શહેરના વ્યસ્ત એરોમા સર્કલ પરથી એક પેસેન્જર લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને બે બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલનપુર એરોમા સર્કલ પરથી એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે અને આ સમગ્ર સપાટા દરમિયાન પોલીસ દ્વારા 1957 બોટલ દારૂ સાથે 2 રીઠા બુટલેગરોની પણ ઘટના સ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ચૂંટણી અને જાહેર વાતાવરણ વચ્ચે આ દારૂનો મોટો જથ્થો પડોશી રાજ્ય રાજસ્થાનથી ઘુસાડીને ગુજરાતના અલગ-અલગ શહેરોમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો। એલસીબીની ટીમે ચોક્કસ હકીકતના આધારે સોની ટ્રાવેલ્સની લક્ઝરી બસને રોકાવીને જ્યારે તેની સઘન તલાશી લીધી ત્યારે બસની અંદર પેસેન્જર સ્લીપર સીટોની નીચે ખાસ ખાના બનાવીને છુપાવેલો અંદાજે 8.56 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ સફળ ઓપરેશનમાં પોલીસે દારૂના જથ્થા સહિત લક્ઝરી બસ મળીને કુલ ₹28,74,098નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ કડક કાર્યવાહી બનાસકાંઠા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ તેમજ પીએસઆઈ આરબી જાડેજા અને જીએસ ગઢવીની અલગ-અલગ ટીમો દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને કરવામાં આવી છે। હકીકતમાં પીએસઆઈ આરબી જાડેજાને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી ખાનગી પેસેન્જર લક્ઝરી બસોના ચાલક અને ખલાસીઓ સામાન્ય મુસાફરોના સામાનની આડમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે। આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમોએ વોચ ગોઠવીને રાજસ્થાન તરફથી આવતી તમામ લક્ઝરી બસોનું પાલનપુર એરોમા સર્કલ પોઇન્ટ્સ પર સઘન ચેકિંગ શરૂ કર્યું હતું। તે દરમિયાન આ બસ ઝડપાઈ ગઈ હતી। પોલીસે બસમાંથી રાજસ્થાનના રહેવાસી એવા લક્ઝરી બસના ચાલક વિક્રમસિંહ છગનસિંહ પૂનમસિંહ પરમાર અને તેની સાથે અમદાવાદના હીરાલાલ મૂલચંદભાઈ વણજારાની અટકાયત કરી લીધી છે અને આ બંને આરોપીઓ સામે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની જેલ ભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ છે। બનાસકાંઠા એલસીબી પોલીસે પેસેન્જર બસની આડવા ચાલતા દારૂના આ કાળા કારોબારનો પર્દાફાશ કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ દારૂનો જથ્થો ગુજરાતમાં કયા મોટા બુટલેગરે મંગાવ્યો હતો તેની કુંડળી પોલીસ ક્યારે બહાર લાવે છે।